સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તમામ તૈયારીઓ હવે પૂર્ણ થવાની આરે છે. તમામ રાજકીય પાર્ટીઓએ પૂરજોશમાં પ્રચાર પ્રસારની શરૂઆત કરી છે. અંતિમ તબક્કો પ્રચારનો ચાલી રહ્યો છે ને આ વચ્ચે ગઈકાલે સુરતના એક આંગડિયા પેઢીમાંથી જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા તેમાં કહેવાય રહ્યું છે કે આમ આદમી પાર્ટીના દિલ્હીના એક પૂર્વ નેતાના પીએ દ્વારા હવાલાથી પૈસા મોકલવામાં આવ્યા. ત્યારે આને લઈને ગુજરાતની રાજનીતિ ગરમાઈ છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આ મામલે નિવેદન આપ્યું છે અને આમ આદમી પાર્ટીને ઘેર્યા છે. ત્યારે એક સમયે આમ આદમી પાર્ટીમાં રહેલા પૂર્વ નેતાને હાલ કોંગ્રેસ સાથે સંકળાયેલા દિગ્ગજ નેતા કરશન બાપુ ભાદરકા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તેમના પાસેથી જાણીએ કે આ મામલામાં તેમનું શું માનવું છે, કેમ કે તેઓ આમ આદમી પાર્ટીમાં રહી ચૂક્યા છે. ખરેખરમાં જે આક્ષેપો લાગી રહ્યા છે તેમાં શું વાસ્તવિકતા છે? બાપુ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બાપુ, હવે ચૂંટણી આવી ગઈ છે, આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર ચાલી રહ્યો છે, રાજકીય નેતાઓ નિવેદનબાજીઓ પણ કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે સુરતમાં એક આંગડિયા પેઢીમાં આમ આદમી પાર્ટીના બહારના એક કાર્યકર છે, તેમણે હવાલાથી પૈસા મોકલ્યા હોય તેવી વાત સામે આવી છે. હવે આ ઘટનામાં તમે આ હવાલા કાંડ કહેવાય રહ્યું છે, તો કઈ રીતે જોઈ રહ્યા છો? ચૂંટણીનો સમય છે, આમ આદમી પાર્ટી હવે વિવાદોમાં આવી છે. જી, સામે તો ગઈકાલે આવ્યું છે. હું તો મહિનાઓથી બૂમો પાડી પાડીને કહું છું. અને એક જૂની કહેવત છે કે ભણેલો ગુનેગાર વધુ ભયંકર, પછી એ રાષ્ટ્ર હોય, જિલ્લો હોય કે ગામ હોય. અને એ કહેવત કેજરીવાલ સાહેબે સાબિત કરી બતાવી કે હા, હું ભણેલો છું અને હું જે ક્રાઇમ કરું, હું જે ભ્રષ્ટાચાર કરું, હું જે લોકશાહી ઉપર કલંક લગાવું એ સવિશેષ હોય, કારણ કે હું ક્લાસ 1 ઓફિસર છું. એટલે હું રિપીટ કરું છું કે ભણેલો ગુનેગાર વધુ ભયંકર, એના ઉપર સ્ટેમ્પિંગ કેજરીવાલ એન્ડ પાર્ટીએ કર્યું છે. અરે સાહેબ, આ તો કાલે આવ્યું. હું તો મહિનાઓથી કહું, આપણે 1.5 કરોડે પિન ચોંટી જાય છે કે 1.5 કરોડ પકડાણા, ક્રાઇમ બ્રાન્ચ હસ્તક 1.5 કરોડ પકડાણા. 1.5 કરોડ કઈ જ નથી. હું કેટલા સમયથી કહું છું કે એ લોકોને ગુજરાતીઓ ઉપર, ગુજરાતના આમ આદમી પાર્ટીના તાલુકા લેવલ, જિલ્લા લેવલ કે પ્રદેશ લેવલના એક પણ પોતાના નેતાઓ ઉપર ભરોસો નામે ઝીરો છે. એટલે 200 કરતા વધુ, અને આ મારી વાત 100 ટચના સોના જેવી સાચી છે, કોઈ આક્ષેપ નહીં. 200 કરતા વધુ લોકો ગુજરાત બહારના રખોલિયાઓ અહીંયા રાખ્યા છે. વિધાનસભા વાઇઝ એટલે 182 એ કરો, લોકસભા વાઇઝ એક એટલે 26 એ કરો. મેઇન 4 જે પ્રાંત આપેલા છે 4 એ ગણો, સ્ટેટ લેવલના 4 ગણો તો 200 ઉપર જાય છે. અને એ લોકોનો પગાર, રહેવાનો અને ગાડીઓનો ખર્ચો કરો તો કમસે કમ 1 લાખમાં એક માથું એને પડે છે, કારણ કે ગુજરાતીઓ ઉપર ભરોસો નથી. આ બાબત તમારે મારે કરતા આમ આદમી પાર્ટીના નાના નેતાઓ અને કાર્યકર્તાઓએ સમજવાની જરૂર છે કે કેજરીવાલને તમારા ઉપર ભરોસો નથી, રખોલિયા રાખ્યા છે. અને એ 1 લાખ રીતે ગણો તો 2 કરોડ ઉપર તો મહિના, એક મહિનામાં 2 કરોડ પ્લસ તો આમ આદમી પાર્ટી પગાર આપે છે. હું કેજરીવાલ સાહેબ કે નિંદામણ કરવા જાય છે, કે મજૂરી કરવા જાય છે, કે ખેતી કરવા જાય છે? ક્યાંથી આવ્યા એ રૂપિયા? આ તો મહિનાની વાત છે. પછી ચૂંટણીની વાત આવી હોય તો ચૂંટણીના જે ખર્ચા 1.5 કરોડ મારી નજરે ખૂબ નાની રકમ છે. તપાસ કરવામાં આવે તો અબજો રૂપિયાનું નીકળે, આમાંથી અબજો રૂપિયાનું આવે. અને બીજી વાત, અમે આમ આદમી છીએ, અમે સામાન્ય બાબત છીએ, એ ઉપરની વાતો કરે છે ને અહીંના નેતા હોય ઓલા ગલુડિયાની જેમ ભોંક 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 કરે છે. આમ આદમી 50 લાખની ગાડીઓમાં ફરે એમ? આમ આદમી પાર્ટી કરોડોના બંગલાઓ બનાવે એમ? અરે સાહેબ, ભ્રષ્ટાચારમાં પેટા ભ્રષ્ટાચારની હું તમને વાત કરું છું કે ઉપરથી 1 કરોડ રૂપિયા આવે ને તો એક બીજું પણ આમ મને લાગે છે આ બધું તપાસનો વિષય છે. આ એટલા માટે કે પાર્ટી નહીં, લોકશાહી ઉપર કલંક છે. ગુજરાતીઓ ઉપરના ભરોસા ઉપર ક્યાંક કુવાડો મારે છે આ લોકો. ઉપરથી 1 કરોડ આવે એટલે 50 લાખ સગે વગે થઈ જાય, અને 50 લાખના બધું બતાવવામાં આવે, જે અત્યારે કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં બીજેપીના શાસનમાં થાય છે, કારણ કે એનું જ ગલુડિયું છે એટલે એ જ રીતે ટેવાયેલું છે. એટલે ઉપરના મોટા મોટા બાગડાઓ, આપણે અમારી પાસે ક્યાં સરકાર છે, અમારી શું આવક, અમે ક્યાં પેલું કરી શકીએ, પણ આ રીતે એમાંથી રીતસરની કાતર આવે છે. એટલે સાહેબ, મારે કેતા મને એક લોકશાહી પ્રેમી તરીકે કેતા મને દુઃખ થાય છે કે ઈમાનદારીના કપડા પહેરીને અંદર ભ્રષ્ટાચારને રક્ષણ આપી રહ્યા છે.
અને જે સુરતમાં 1.5 કરોડ, તો એ કપડાનું નાનું ઠીગડું આમ હટ્યું અને 1.5 કરોડ દેખાણો. એ ઈમાનદારીના કપડા કાઢીને જોવો, આખું બોડી ભ્રષ્ટાચારનું છે. પછી અને બીજી વાત એ છે સાહેબ, ક્યાં કમાવા ગયા તા, કોની પાસેથી 2 નંબરી દાન લીધું, અથવા તો શા માટે દિલ્હી અને પંજાબના પરસેવાના પૈસા, મારી માતાઓ, મારી બહેનો, મારા ગરીબ ભાઈઓ જે ટેક્સ ભરે છે અને એ ટેક્સને આધારે તમે તમારા ચહેરા ચમકાવવા માટે કરોડો રૂપિયા ગુજરાતમાં ઠાલવો છો. અથવા તો આમ તાકાતથી બોલવું જોઈએ, સત્યને વરેલા હોય તો, કે ભાઈ અમે 100 કરોડ વાપરવાના છીએ, અમે 200 કરોડ વાપરવાના છીએ. આમ તમે ગરીબની વાત કરો છો, આમ તમે આમ આદમીની વાત કરો છો, ને આમ કરોડોમાં રમો છો. કેટલા ટકા લોકો કે જે હાવ સામાન્ય માણસ હોય 50 લાખની ગાડીમાં ફરે છે. સાહેબ હદ થઈ જાય છે. નાટક કરવું હોય ને, નાટક, કદાચ અમિતાભ બચ્ચનને આપણે જોતા હોઈએ તો એનું નાટક, એનો રોલ આપણે જોતા હોઈએ, પણ અંદરથી આપણને ખબર છે કે એ એક્ટર છે, હકીકતમાં અમિતાભ બચ્ચન છે. આ લોકો એ બધું સાઈડમાં કરીને ગુજરાતીઓને ઉલ્લુ બનાવે છે, લોકશાહીને ઉપર કાળી આખી પેલી લગાવે છે. આવું ન હોય. ઈમાનદારીના કપડા પહેરીને ભ્રષ્ટાચાર, હું રિપીટ કરું કે 1.5 કરોડ 1% નથી. આમાં તપાસ કરવામાં આવે ને તો સાહેબ, લોકોની જે ગુજરાતને પ્રેમ કરે છે, લોકશાહીને પ્રેમ કરે છે, એને ઊંઘ હરામ થઈ જશે, એની આંખો પોડી થઈ જશે. અને ભણેલા ગણેલા છે એ તો એ લોકો જ કે અમે ક્લાસ 1 ઓફિસર હતા ને આમ કર્યું તેમ કર્યું ને પછી અમે રાજકારણમાં આવ્યા. એટલે હું રિપીટ કરું છું કે વર્ષોથી હું સાંભળતો આવ્યો કે ભણેલો ગુનેગાર ભારત માટે વધુ ભયંકર હોય છે, અને એનું બેસ્ટ પ્રૂફ, એનું બેસ્ટ સ્ટેમ્પિંગ કેજરીવાલે કર્યું. અને સાહેબ, આ રીતે ગુજરાતીઓની આંખમાં ધૂળ નાખવી, લોકશાહી ઉપર કલંક બનવું, અને એનાથી વિશેષ તમે અને હું નાનપણથી શીખાવ્યા કે સામે હોય એવો માણસ દેખાય ને તો થોડો ઘણો ખરાબ હોય તો સહન કરી શકાય, પણ અંદર ભ્રષ્ટાચાર અને ઉપર કપડા, કટ્ટર ઈમાનદાર આમ કરીને નાટકો કરે છે. ગુજરાતીઓ સુધી આ વાત પહોંચી ગઈ છે ને, નહીં પહોંચી હોય ત્યાં સુધી અમે પહોંચાડીશું કે આ બહુરૂપિયાઓની વાસ્તવિકતા ઓળખો અને લોકશાહીના દુશ્મનોને ઘર ભેગા કરો. જી બાપુ, તો જો ચૂંટણીનો માહોલ હોય તો અલગ અલગ રાજ્યોમાં સરકારો જેની હોય, જેમ કે ભાજપની હોય, કોંગ્રેસની હોય, આપની હોય, તે બીજા રાજ્યમાં પૈસા છે તે ફંડિંગ કરતી હોય એવી વાત સામે આવતી હોય છે. તો આમાં એવું કહેવાય છે કે આ તો ખૂબ સહજ વાત છે કે કોઈ પણ પાર્ટી બીજી પોતાની જે સરકાર જ્યાં હોય ત્યાંથી બીજા રાજ્યમાં પ્રચાર માટે જાય, તેના ત્યાં પૈસા ઉપયોગ કરે. તો પછી આ ઘટના આટલી મોટી કેમ બની ગઈ છે? જી, તકલીફ એ નથી. જે સભ્ય સમાજની તકલીફ શું છે ખબર છે? સભ્ય સમાજની તકલીફ એ છે કે હું એમ કહી દઉં કે ભાઈ હું સ્મોકિંગ કરું છું, અથવા તો મારે આ પ્રકારનું વ્યસન છે, તો આ સભ્ય સમાજ સહજ રીતે સ્વીકારી લે કે ભાઈ થોડાક સમાજથી દૂર રહીને કરજો, અમને કઈ વાંધો નથી, તમારા બીજા સારા ગુણ છે તો અમે સ્વીકારી લઈએ. હું તમને એક ઉદાહરણ આપું છું. પણ સભ્ય સમાજ ડિસ્ટર્બ ક્યારે થાય છે કે હું સ્મોકિંગ કરતો કરતો સ્મોકિંગ ન કરવું જોઈએ એની સલાહ આપું, હું અસત્ય કરીને સત્ય તરફ પ્રયાણ કરવાની સલાહ આપું, હું ખોટું કરતો હોઉં અને ખોટું ન કરવું જોઈએ એની શિખામણ આપું. એક બાજુ આ લોકો કટ્ટર ઈમાનદારીની વાતો કરે છે, જોકે હવે તો લોકો બધું જાણી ગયા છે. એક બાજુ અમે ખૂબ નાના માણસ છીએ અને આમ આદમી છે એવી વાતો કરે છે, અને એક બાજુ આ રીતના ભ્રષ્ટાચાર કરે છે. એટલે સાહેબ, સીધા માણસ તરીકેની છાપ હોય અને એ ગુનાઓ કરે તો એ નોંધ લેવાય. ખોટી ઈમાનદારીઓની વાત કરે અને ક્યાંક ને ક્યાંક આવો ભ્રષ્ટાચાર સામે આવે તો એની નોંધ વધુ લેવાય. એટલા માટે આ સહજ નથી. તમે કહી દો ને કે અમે દિલ્હીના લોકોના પરસેવાને અમારો ચહેરો ચમકાવવા અને પાર્ટીને ચમકાવવા માટે ગુજરાતમાં નાખીએ છીએ, પંજાબના લોકોને શોષણ કરીને ભ્રષ્ટાચાર કરીને એ રૂપિયો ચમકાવવા માટે અમને અમારા ચહેરાઓને પાર્ટીને ચમકાવવા માટે ગુજરાતમાં નાખીએ છીએ. એક બાજુ તમે ગરીબ હોવાના દાવા કરો છો અને એક બાજુ તમે લાખો રૂપિયા, કરોડો રૂપિયા ગોળ ફેરવો છો. હું ગુજરાતીઓને મૂર્ખા માનો છો? સાહેબ, એ બધું તો ઠીક છે. મને તો ચિંતા એ છે ને, તમારા માધ્યમથી ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓને કેવું છે કે પાછા વળો, પાછા. ગુજરાતીઓ બધી વાસ્તવિકતા જાણે છે, બધા પરપોટા ફૂટી ગયા છે, કોઈ ભવિષ્ય નથી.
ખાલી કેજરીવાલ સાહેબના કાગળધીના પેલા કરવા માટે, નેગેટિવ મહત્વાકાંક્ષાઓ પૂરી કરવા માટે તમને હાથો બનાવે છે. અને તમે ગુજરાતી છો એટલે અમને તમારી ચિંતા થાય છે. એ લીલા તોરણે જાન પાછી આપવાની છે, એવી જાનોમાં ન જવાય. જી બાપુ, બીજો પ્રશ્ન એવું છે કે ઈસુદાન ગઢવીનો આરોપ છે કે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીનું છુપી રીતે ગુજરાતમાં ગઠબંધન છે. બંને અંદર ખાને એક થઈને લડી રહ્યા છે અને આમ આદમી પાર્ટીને પર આરોપ કરી રહ્યા છે, બી ટીમને આરોપ લગાવી રહ્યા છે અને ગેરમાર્ગે લોકોને દોરી રહ્યા છે, પણ એમનું અંદર ખાને ગઠબંધન છે. કમળો હોય ને, કમળો એને પીળું દેખાય. હું તમને કહું, આ વાત હું મીડિયા સમક્ષ અનેક વખત કરી ચૂક્યો છું. નાનો અભ્યાસુ માણસે આ વાત જાણે છે. અન્નાજીનું આંદોલન થયું, ફંડિંગ બાય કોણ હતું? સંઘ હતું, બધા જાણે છે. શીલા દીક્ષિત એમનાથી નહોતા અટતા બીજેપી થી, એટલે અન્ના હજારેના આંદોલનમાંથી કેજરીવાલ સાહેબને ઉભા કર્યા અને ફંડિંગ કર્યું ને એ બધી વાર્તાઓથી ખબર છે. તમે હું જેલમાંથી છૂટીએ તો પેલા હરિયાણા સભામાં જઈએ કે ઘરે જઈએ? એ જ ટાઈમે કેજરીવાલજી છૂટે છે, હરિયાણામાં જાય છે. ભાઈ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન તૂટે છે. 22ના ઇલેક્શનમાં તમે અહીંયા જોવો. એટલે બીજેપીને સ્પષ્ટ પ્રદેશ પ્રમુખ તરીકે મંજીરા ઓગાળવા પડે, બોલવું પડે. ઈસુદાનભાઈ નો વ્યક્તિગત હું વાત કરું તો એ પોતે સ્ટેટમેન્ટ આપીને છીછરા થઈ ગયા છે. લોકોને થોડો ઘણો મહામંથન વખતનો ભરોસો હતો, એ બધું ઊંબો થઈ ગયું છે. હકીકત તો એ છે કે ભાજપને ખબર પડી ગઈ છે કે વિકાસનો મુદ્દો હોય, સનાતનનો મુદ્દો હોય, ધર્મવાદ, પ્રાંતવાદ, ખોટી વાતોનો કોઈ પણ મુદ્દો હોય, બધું હવે વપરાઈ ગયું. હવે લોકો જાણી ગયા કે આ બધું ખોટું છે. હવે તો કોંગ્રેસ આવશે, નફરત વધી ગઈ ભાજપ તરફી. તો હવે કોંગ્રેસને રોકવી હોય તો શું કરવું જોઈએ? તો કે એના મત કઈ રીતે તૂટે, એટલે આમ આદમી પાર્ટી નામના ગલુડિયાને બટકું નાખવાનું ચાલુ કર્યું. અને આ બધા ગાંડાઓની જેમ કેજરીવાલ કરે છે. હકીકત શું છે આ તો હજી સમય જવા દો. એ જેટલા દાવાઓ કરે છે ને, ઈમાનદારીના જેટલા દાવાઓ કરે છે ને સાહેબ, ફૂગો ફૂટે એ રીતે બધું ધીમે ધીમે ફૂટી જશે. કારણ કે કોઈની હાય અથવા તો હરામના લીધેલા પૈસા બોલે. આ આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ. અને આ બધા જ દાવા જે તમે પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ની વાત કરી, એ બધું જ ખોટું છે. પોતાની પાર્ટીની છબીને સાચવવા માટેના હોવાત્યા છે, શીશરા પ્રયત્ન છે. પણ ગુજરાતીઓ શાણા છે કે કોણ કોનો હાથો છે અને કોણ કોના મત તોડવા માટે, કોંગ્રેસના મત તોડવા માટે, ભાજપને મદદ કરવા માટે આમ આદમી પાર્ટી કામ કરી રહી છે. હવે તો અમે કોંગ્રેસમાં છીએ ને બોલીએ એટલે નહીં. અભ્યાસુ અને શાણા માણસોને ખબર છે કે બધું શું ચાલી રહ્યું છે અને ભૂતકાળમાં શું થયું છે. પણ કશું જ પાકવાનું નથી. માવતર પાર્ટી કોંગ્રેસને લોકો સ્વીકારશે. 1947 આઝાદીથી આજ સુધી ગુજરાત હોય કે દેશ હોય, એમાં કોંગ્રેસના જે ઉપકારો છે, કોંગ્રેસે જે દેશ માટે સાયલેન્ટલી કામ કર્યું છે, આ લોકોની જેમ અમે ખોટા માર્કેટિંગમાં ખર્ચા નથી કર્યા. જે સાયલેન્ટલી કામ કર્યું છે, એક ક્ષણો ગુજરાતી જાણશે. અને આ બધા કોણ બકરું છે અને કોણ વાઘ છે એની સ્પષ્ટતા ગુજરાતીઓ કરી દેશે. જી બાપુ, એવી વાત છે, ઈશુદાન ગઢવી કે ગોપાલ ઇટાલિયા હોય, તે દરેક વખતે જ્યારે નિવેદન મીડિયા સમક્ષ આપે છે, તેઓ કહે છે કે અમે ખેડૂતના દીકરા છે, અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, અમે સામાન્ય લોકોની પીડાને જાણીએ છીએ, એટલે એમના માટે લડવા માટે આવ્યા છે. અમે ક્યાં સીએમ ના દીકરા છે કે અમે ક્યાં કોઈ નેતાના દીકરા છે? અમે તમારા માટે લડવા આવ્યા છે, એવું એમનું નિવેદન હોય છે. અને આપ કહી રહ્યા છો કે આ લોકો આવી રીતે ભ્રષ્ટાચાર એમની પાર્ટી કરી રહી છે. એ તો કટ્ટર ઈમાનદારની વાતો કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમે તો સામાન્ય પરિવારના લોકો છે. જી, મને રાજકીય કરતા સામાજિક અને શૈક્ષણિક કાર્યક્રમોમાં મારે અવારનવાર જવાનું હોતું હોય છે. તમે પોતે અને એક ગુજરાતી પોતાને અંદરથી મંથન કરજો કે 51 લાખના દાન કરનાર માણસને તમે કઈ શ્રેણીમાં ગણશો? વિશેષ મારે ટિપ્પણી નથી કરવી, વિડિયા જોઈ લેજો, સોશિયલ મીડિયામાં બધું છે. 50 લાખની ગાડીઓમાં ફરે અને કરોડોના બંગલાઓનું કામ ચાલુ હોય, એને તમે કઈ શ્રેણીમાં ગણશો? નજર સામે છે દૂધનું દૂધ અને પાણીનું પાણી. વાતો કરવી પડે, કારણ કે ઈમાનદારીના લેપ ખોટા ઉપરથી ઓર્ડર છે, આવું કરો. ઈમાનદારી એક બાજુની વાત હોય ને એક બાજુ હું રિપીટ કરું કે ગુજરાતીઓમાં એકાબીજા ઉપર ભરોસો નથી, પ્રદેશના નેતાઓ એકાબીજાને પ્રેમ નથી કરતા, ઉપરના લોકોને કઈ ભરોસા નથી. ભરોસા વગર ભાઈ ભેંસે નથી દોવા દેતી, તો આ લોકો હું ઉકાળી લેવાના છે? પાર્ટીમાં અમુક હોદ્દો હોય એટલે અમુક રીતે બોલવું પડે, પણ ક્યાંક ને ક્યાંક અમુક સમય એવો પણ હોવો જોઈએ કે લોકશાહીને પ્રેમ કરવો જોઈએ અને વાસ્તવિક સ્ટેટમેન્ટ આપવા જોઈએ. અને હવા ત્યાં મારેલા સ્ટેટમેન્ટનું ભવિષ્ય શું, અસત્યનું ભવિષ્ય શું? આજ નહીં તો કાલ
એ ખુલ્લું પડી જશે અને ધીમે ધીમે ખુલ્લું પડી રહ્યું છે. જેને જે સ્ટેટમેન્ટ આપવો હોય આપે, વાસ્તવિકતા જ રીએ, આભાસનું કોઈ ભવિષ્ય નથી હોતું. જી બાપુ, કોના બંગલા બની રહ્યા છે? તમે તપાસ કરો. મારી પાસે તો ઘણી બધી માહિતી આવે કે સુરતમાં બંગલાઓ બની રહ્યા છે. ગુજરાતમાં ફોર્ચ્યુનર જેવી ગાડીઓનું માર્કેટ વધી ગયું છે. ક્યાંથી આવે છે પૈસા? તરે ધંધો કરે અને કોઈ 500,000 5,000 કરોડ કમાય તો આપણી તો આંખો ટાઢી. ગુજરાતીઓ તો ધંધામાં આગળ પડતા છે. તો બતાવો તો ખરા કે ક્યાંથી આવ્યા. શા માટે લોકોને ઓલું બનાવો છો? શા માટે આપણી ગામઠી ભાષામાં આવા રોલા પાડવાનો તમને શોખ છે? અને એક બાજુ તમે ગરીબની વાતો કરો છો અને આમ આદમીની વાતો કરો છો. તમે કરો, તમારું તમને મુબારક, પણ એને આધારે ગુજરાતીઓને શા માટે ગેરમાર્ગે દોરો છો? લોકશાહીને શા માટે તમે કલંકરૂપ સાબિત થાવ છો? લોકશાહી એ કોઈના પપ્પાની જાગીર થોડી છે. લોકશાહીમાં જે થતું હોય એ થાય. કામ કરવું જોઈએ અને બતાવવું જોઈએ. હું અનેક વખત બોલ્યો છું કે તમે માનો કે કોંગ્રેસ ને કામ બતાવવા હોય તો 1 નહીં 1 લાખ કામ બતાવી શકે આજ સુધી જે દેશમાં થયું છે. એમ તમે એ લોકો આમ આદમી પાર્ટીની વાત હોય તો જે મોટી મોટી કરે છે તો કામ બતાવો ને. દિલ્હીમાં શું કર્યું? દિલ્હી વાસીઓએ લાત મારી દીધી. પંજાબમાં હમણાં એ થવા જઈ રહ્યું છે ચૂંટણી આવે એટલે. કઈ કરવું નથી ને વાઘ આવ્યો પણ કે કામ કર્યું હોય તો બતાવાય ને કે ભાઈ 1 2 3 4 5 આ કામો મેં કરેલા છે. એટલે વાસ્તવિકતાથી બધું દૂર છે. માત્ર પોતાના ચહેરા ચમકાવવાની વાત છે. માત્ર સત્યના કપડા પહેરીને અસત્ય, ધર્મના કપડા પહેરીને અધર્મ, નીતિના કપડા પહેરીને અનીતિ અને ઈમાનદારીના કપડા પહેરીને હડાહડ ભ્રષ્ટાચાર. જે એક નાનું એક સેમ્પલ બહાર આવ્યું છે સુરતમાં, એને હું સેમ્પલ થી વિશેષ કઈ નહીં કહું. એમાં જો ખરેખર જે ક્રાઇમ બ્રાન્ચે કર્યું છે એમાં ડેપ્થમાં તપાસ કરવામાં આવે ને તો સાહેબ આપણે શું કહીએ, એ આપણે ખુદ ઉપર એમ થશે જે લોકોએ ભવિષ્યમાં એટલે ભૂતકાળમાં કઈ મદદ કરી હશે અથવા કોઈ હોદ્દો સંભાળ્યો છે. ઓહો, આ આખો અસત્યનો પહાડ હતો ને હું સત્ય માનીને ચડતો હતો. એટલે વાસ્તવિકતા સાહેબ કંઈક અલગ છે. આવું ન કરવું જોઈએ. આ બધું રાજકીય બાબતો તો છોડો, પણ આવી બધી મેટરો ક્યાંક ને ક્યાંક લોકો અને લોકશાહી આ બંનેનો પરસ્પરના ભરોસાને નબળો પાડે. અને આવું કામ દેશદ્રોહીઓ જ કરી શકે. દેશને અને લોકશાહીને પ્રેમ કરનારા ન કરી શકે સાહેબ. જી ખૂબ ખૂબ આભાર કરશન બાપુ. તમે જોડાયા, તમારો મહત્વપૂર્ણ વ્યસ્ત સમય છે તમે અમને આપ્યો ને આ મુદ્દે પ્રતિક્રિયા આપી. આ હતા કોંગ્રેસના નેતા કરશન બાપુ ભાદરકા, જે ખૂબ સક્રિય છે ને તેમણે ભૂતકાળમાં તેઓ આમ આદમી પાર્ટીમાં પણ રહ્યા છે, પરંતુ તેઓએ ગંભીર આક્ષેપો કરવાની શરૂઆત કરી છે અને કહ્યું છે કે આ તો ટ્રેલર છે, આ તો શરૂઆત છે, આમાં જો તપાસ થાય તો ઘણું મોટું રહસ્ય છે તે ખુલી શકે છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.